નમસ્તે બાળકો, આજે આપણે વિષય અંગ્રેજીમાં લેસન નંબર 6 છે. એમાં આપણે કાઉન્ટ્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં લખો. તો શું કહે છે કે આપણને પ્રશ્ન પૂછ્યો છે, બરાબર છે. હવે કાઉન્ટ્સનો ઉપયોગ કરીને આપણે યસ અથવા નોમાં જવાબ લખવાનો છે. તો તમને થતું હશે કે યસ અને નોમાં એમ કેમ ખબર પડે કે યસ આવે અથવા નો આવે? તો આ જે કાઉન્ટ્સ છે, બરાબર છે, મેં તમને આની પહેલાં પણ વાત કરી હતી કે એક પ્રકારનું ચિત્ર છે એમ સમજવાનું, કે ચિત્ર તમને આપી શકીએ નહીં, એટલે એના બદલે તમને સ્પેલિંગ લખેલો છે. શું કહે છે? ઇઝ ધીઝ એ બનાના? તો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે શું આ કેળું છે? તો તમને અંગ્રેજી તો લખેલું છે જ, તો તમને એનું ગુજરાતી કરતાં પણ આવડવું જોઈએ, તો જ તમને ખ્યાલ આવે. ઇઝ ધીસ એ બનાના? શું આ કેળું છે? તો ચિત્ર આપણને શું આપેલું છે? એપલનું. તો આપણે શું પૂછીએ છીએ કે શું આ કેળું છે? ચિત્ર આપણને એપલનું એટલે કે સફરજનનું આપેલું છે, અને આપણે પ્રશ્ન પૂછીએ શું આ કેળું છે? ઇઝ ધીસ એ બનાના? તો આપણે શું કહેશું? ચિત્ર શેનું છે? એપલનું એટલે કે સફરજનનું. તો બનાના અને એપલ બંને અહીં તમે જોઈ શકો છો કે સ્પેલિંગ શું છે? અલગ અલગ, બરાબર છે. એટલે જવાબ શેમાં આવશે? નોમાં. નો, ઇટ ઇઝ નોટ. નો, it is not. કે ના, તે નથી. બરાબર છે ને? કે શું કે છે? શું આ કેળું છે? તો હવે આ કેળું છે, આપણને તો એ સફરજન આપેલું છે. તો કે ના, તે નથી. આપણે એનો જવાબ આપ્યો. કોના આધારે? તો કે કાઉન્ટ્સના આધારે. તો હવે એના પછી આપણે તો કે લખવાનું છે ઇટ ઇઝ an apple. હવે આપણે જવાબ લખવાનો છે કે ઇટ ઇઝ એન એપલ. આપણે કહીએ છીએ કે તે સફરજન છે, બરાબર છે. શું આ કેળું છે? તો કે ના, તે નથી. તે એક સફરજન છે, બરાબર. તો તમને જવાબ મળી ગયો કાઉન્ટ્સના આધારે. તો જે આપણને આપેલું છે બનાના અને કેળું, તો બંને સ્પેલિંગ કેવા છે? અલગ અલગ. તો અલગ અલગ હોય તો એનો મિનિંગ એવો કે જવાબ શેમાં આવશે? નોમાં. હવે આપણે જોઈએ એના પછી નંબર 2. ઇઝ ધીઝ એન અમ્બ્રેલા? ઇઝ ધીઝ એન અમ્બ્રેલા? તો શું કહે છે? આપણને કાઉન્ટ્સમાં એટલે કે ચિત્ર શેનું આપેલું છે? અમ્બ્રેલાનું જ, બરાબર છે. તો કે ઇઝ ધીઝ એન અમ્બ્રેલા? શું આ છત્રી છે? શું આ છત્રી છે? આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો ચિત્ર તો અમ્બ્રેલા એટલે કે છત્રીનું જ છે. છત્રીનું ચિત્ર જોઈને આપણે પૂછીએ કે શું આ છત્રી જ છે? તો ચિત્ર શેનું છે? છત્રીનું જ છે. તો આપણે શેમાં જવાબ દેશું? તો કે યસમાં. તો કે યસ ઇટ ઇઝ. યસ ઇટ ઇઝ. તો કે યસ ઇટ ઇઝ. આપણે જોયું કે આ કાઉન્ટ્સનું સ્પેલિંગ અને જે વાક્યમાં સ્પેલિંગ છે બે સરખા છે, એટલે એનો મિનિંગ એમ કે જવાબ શેનો આવશે? યસમાં. તો કે યસ ઇટ ઇઝ, કે હા તે છે. તો આપણે અહીં એક જ વાક્યમાં એનો જવાબ છે એ પૂરો થઈ જાય છે કે હા તે છે, બરાબર છે. તો આગળ ક્યાંય વધવાની જરૂર છે નહીં. જે હામાં જવાબ છે એટલે કે યસમાં જે જવાબ આવે છે તેનું એક વાક્યમાં જ આપણે જવાબ આપવાનો છે, બરાબર. તો કે હા તે છે. એના પછી આપણે જોઈએ નંબર 3માં ઇઝ ધેટ એ પેન્સિલ? કાઉન્ટ્સમાં આપણને
પેન આપેલું છે, એટલે કે એક પેનનું ચિત્ર છે, કલમનું ચિત્ર છે. શું કહે છે કે શું પેલી પેન્સિલ છે? ચિત્ર શેનું આપેલું છે? પેનનું. અને આપણે પૂછીએ છીએ શું કે શું પેલી પેન્સિલ છે? તો જવાબ શેમાં આવશે? તો કે નોમાં. તો કે નો, ઇટ ઇઝ નોટ. નો, it is not. હવે આપણે પાછું બીજું વાક્ય લખવાનું છે કે it is a pen. It is a pen. બરાબર? સમજાઈ ગયું બધાને? આપણને આ જે વાક્ય છે તો તમને ગુજરાતી પણ તમને આવડવું જોઈએ, જેથી તમને સમજવામાં સરળતા રહે કે ઇઝ ધેટ એ પેન્સિલ? શું પેલી પેન્સિલ છે? તો કાઉન્સમાં તમને એટલે કે ચિત્ર તમને પેનનું આપેલું છે. તો પેનનું ચિત્ર આપેલું હોય તો શું એ પેન્સિલ છે? તો કે નહીં. તો શું છે? નો, ઇટ ઇઝ નોટ. ના, તે નથી. ઇટ ઇઝ એ પેન. તે પેન છે એટલે કે કલમ છે. બરાબર? હવે એના પછી આપણે નંબર 4માં જોઈએ. ઇઝ ધીસ એ બેગ? તો આપણને કાઉન્સમાં શું આપેલું છે? બેગ. આપણે જવાબ શેમાં આપવાનો છે? તમને ખ્યાલ આવી ગયો હશે ને હવે તો? બરાબર? જવાબ શેમાં છે? યસમાં. તો કે યસ, ઇટ ઇઝ. યસ, ઇટ ઇઝ. કે શું આ દફતર છે? દફતરનું ચિત્ર છે. આપણને દફતરનું ચિત્ર બતાવેલું છે. આ તમે જે સ્પેલિંગ છે એ ચિત્ર સમજવાનું. તો કે દફતરનું ચિત્ર બતાવેલું છે અને આપણે પૂછીએ કે શું આ દફતર છે? તો આપણે જવાબ શું આપશું? યસ, ઇટ ઇઝ. હા, તે છે. બરાબર? સમજાઈ ગયું બધાને? હવે એના પછી નંબર 5 ઉપર જોઈએ આપણે. ઇઝ ધેટ એ બાઇસિકલ? આપણને ચિત્ર આપેલું છે એટલે કે કાઉન્સમાં આપણને સ્પેલિંગ આપેલું છે બસ. તો હવે બસનું ચિત્ર છે. બરાબર છે? અને કોઈ એમ પૂછે કે શું પેલી સાયકલ છે? તો તમે શેમાં જવાબ આપશો? તો કે નોમાં. નો, ઇટ ઇઝ નોટ. નો, it is not. No, it is not. હવે બીજું વાક્ય લખશું. નોનું પાછું આપણે બીજું વાક્ય લખવું પડશે કે it is a bus. It is a bus. તે બસ છે. ઇઝ ધેટ એ બાયસિકલ? શું પેલી સાયકલ છે? તો આપણને શેનું ચિત્ર બતાવેલું છે? બસનું. કે નો, ઇટ ઇઝ નો. ના, તે નથી. ઇટ ઇઝ એ બસ. તે બસ છે. બરાબર? હવે એના પછી આપણે જોઈએ નંબર 6. ઇઝ ધીસ એ પીકોક? ઇઝ ધીસ એ પીકોક? તો આપણને કાઉન્સમાં શેનો સ્પેલિંગ આપેલો છે? પીકોકનો છે. એટલે કે પીકોકનું ચિત્ર આપેલું છે. આપણે વિચારવાનું છે. બરાબર? આપણે ચિત્ર નહીં લગાડી શકીએ નહીં. આપણે સ્પેલિંગ લખ્યો છે તો આપણે અનુમાન લગાવવાનું કે ઇઝ ધીસ એ પીકોક? તો કે અહીં આપણને કાઉન્સમાં પણ શેનો સ્પેલિંગ આપેલો છે? પીકોકનો. તો કે શું આ મોર છે? તો ચિત્ર મોરનું જ છે. અને કોઈ પૂછે કે ભાઈ શું આ મોર છે? તો આપણે શું જવાબ દેશું? તો આપણે એનો જવાબ શું દેશું? યસ, ઇટ ઇઝ. યસ, ઇટ ઇઝ.
બરાબર છે. તો તમને હવે જે સૂચના હતી આપણને કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર એટલે કે જવાબ, આપણે પ્રશ્ન હતા એના જે જવાબ આપણે આપ્યા યસ અથવા નોમાં લખો. તો તમને પહેલાં થતું હશે કે યસ અને નોમાં કેવી રીતના ખ્યાલ આવે કે આ જવાબ યસનો છે અને આ જવાબ નોનો છે. પણ હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કયો પ્રશ્નનો જવાબ નો આવે અને કયો પ્રશ્નનો જવાબ યસ આવે. બરાબર છે કે તમે જોઈ શકો છો કે તમને જે વાક્ય આપેલું છે અને કાઉન્સનું જે સ્પેલિંગ છે તે તમારે બનાના આપેલું છે ને અહીં એપલ આપેલું છે. બંને સ્પેલિંગ કેવા છે? અલગ અલગ. તો એનો મિનિંગ એમ કે ઇઝ ધીઝ એ બનાના અને આપણને કેળાનું સ્પેલિંગ અહીં આપેલો છે અને આપણને કાઉન્સમાં એપલનો સ્પેલિંગ આપેલો છે. તો આપણે એનો જવાબ નોમાં લખો. બરાબર. હવે તમે જુઓ એના પછી કે નંબર 2માં કે અમ્બ્રેલા છે અને કાઉન્સમાં પણ અમ્બ્રેલા છે, એટલે કે બે સ્પેલિંગ સરખા હોય. બરાબર છે. બે સ્પેલિંગ કેવા હોય? સરખા હોય. તો જવાબ શેમાં આવે? યસમાં. અલગ અલગ હોય તો નોમાં. બરાબર. એટલે સમજાઈ ગયું તમને બધાને કે જો અલગ અલગ હોય તો આપણે નોમાં એનો જવાબ આપશું. નોમાં જવાબ આપતા સહી કે નો ઇટ ઇઝ નોટ, એટલેથી આપણો જવાબ પૂરો થતો નથી. પણ બીજું વાક્ય લખવું ફરજિયાત છે કે ઇટ ઇઝ એન એપલ, એટલે કે આનું જે વાક્ય છે અહીં આપણે લખવું પડશે. ઇટનો ઉપયોગ કરવાનો કે ઇટ ઇઝ એન એપલ. બરાબર. તો યસમાં અને નોમાં તમને જવાબ દેતા તો આવડી ગયું હશે. બરાબર. તો તમારે આ જે વાક્યો છે અથવા આ સિવાય કોઈ પણ તમે સ્પેલિંગ છે લખી શકો છો. કાઉન્સમાં પણ તમે કોઈ પણ સ્પેલિંગ લખી શકો. એના આધારે તમે યસ અને નોમાં જવાબ આપતા શીખવાનું છે. મોઢે લખો એટલે તમને પ્રેક્ટિસ થશે. પ્રશ્ન લખો, કાઉન્સ લખો, જવાબ તમારે મોઢે લખવાની કોશિશ કરવાની. સાચું ખોટું આપણે પછી જોઈ લઈશું. બરાબર છે કે તમારે જે સાચું કે ખોટું હોય પછી જોઈ લેવાનું કે શું ફેરફાર છે, મારી ક્યાં ભૂલ છે. તો એના આધારે તમને શીખવા પણ મળશે. બરાબર. તો ચાલો બાળકો, ત્યાં સુધી બાય બાય.